સોસાયટીમાં રહેતા મોહનસિંહભાઈ રસુલભાઈ વોહરાને નાનપણથી જ આર્મીમાં જોડાઈને દેશની સરહદોની રક્ષા કરવાની ઈચ્છા હતી અને વર્ષ 2003માં આર્મીમાં જોડાયા હતા અને જબલપુરમાં આર્મીની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ શ્રીનગરના કુપવાડા ખાતે ચોકીબાલમાં પ્રથમ પોસ્ટિંગ થયું અને જમ્મુ કાશ્મીર રાઇફલ રેજિમેન્ટમાં ફરજ દરમિયાન તેઓએ ગાંધીનગર, જમ્મુ, શ્રીનગર, બારામુલ્લા, સિક્કિમના જયપુર, અમૃતસર, ગ્લેશિયર ખાતે ફરજ બજાવી હતી અને ગ્લેશિયર ખાતેથી તેઓ નિવૃત્ત થયા હતા। આર્મીમાં કઠિન ફરજ દરમિયાન તેઓએ અનેક કઠિન સ્થળોએ ફરજ બજાવી છે, જેમાં ગ્લેશિયરમાં -30 થી 35 ડિગ્રી તાપમાનમાં જ્યાં પીવાનું પાણી પણ થીજી જાય તેવા કાતિલ ઠંડીમાં હજારો ફૂટની ઊંચાઈએ તેઓ ફરજ બજાવી છે। તેમજ બારામુલ્લામાં ફરજ દરમિયાન આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકવાદીને ઠાર કર્યો હતો। બારામુલ્લા શ્રીનગરમાં ફરજ દરમિયાન અનેકવાર તેઓને આતંકવાદીઓ સાથે સામનો થયો હતો। જ્યારે ભારત ચીન સરહદ પર સિક્કિમના નાથુલા પાસે ખાતે 18,000 ફૂટની ઊંચાઈએ જ્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે ત્યાં તેઓએ અનેક કઠિનાઈઓ વચ્ચે ફરજ બજાવી દેશની રક્ષા કરી હતી। મારું નામ બોરા મોહસિનભાઈ રસુલભાઈ છે। હું આણંદનો રહેવાસી છું। અત્યારમાં મારે 22 વર્ષ નોકરી પૂરા કરીને હું પાછો આવ્યો છું। જ્યારે અમે સ્ટાર્ટિંગમાં 2003માં અમે જોડાયેલા ત્યારે જબલપુરમાં અમે 9 મહિનાની ટ્રેનિંગ કરેલી છે। તેના પછીની પોસ્ટિંગ અમારી બારામુલ્લા કુપવાડામાંથી પછી અમે પોસ્ટિંગ આવ્યા પછી ગાંધીનગર પછી અમે જમ્મુમાં પણ નોકરી કરી છે, શ્રીનગરમાં નોકરી કરી છે, સિક્કિમમાં નોકરી કરી છે અને અત્યારે હું ગ્લેશિયરથી રિટાયર થયેલો છું। પછી તમે જે ફરજ બજાવી ત્યારે આતંકવાદીઓ સાથે પણ મુઠભેડ થઈ છે। અમે સ્ટાર્ટિંગમાં જ્યારે 2004ની પોસ્ટિંગમાં ગયો, પહેલી જ પોસ્ટિંગમાં અમારા આમને સામને થયેલું મુઠભેડ થયેલી, એમાં એક આતંકવાદીને અમે મારેલા હતા એ ટાઈમમાં। અને આજે તમે નિવૃત્ત થયા છો પણ કાલે ઉઠીને તમને આર્મી બોલાવે જ્યારે યુદ્ધ ફાટી નીકળે કોઈ સ્થિતિમાં શું કહેશો? આર્મીમાંથી રિટાયર થયો છું પણ ફોજમાંથી રિટાયર નથી। કાયમ માટે અમે દેશની સેવા માટે હંમેશા તત્પર જ છે। લાઈફ ટાઈમ સુધી જ્યારે ગમે ત્યારે અમને અડધી રાતે પણ બોલાવશે અમે જવા માટે તૈયાર છે। હજી તમે જે નાથ પાસ જે નાથુપા પાસ છે અને ગ્લેશિયરમાં જે 14,000 ફૂટથી વધારે જે ફરજ બજાવી છે કેવો અનુભવ હતો? ત્યાં આગળનો અનુભવ તો તમને ખબર જ છે કે ત્યાં આગળ -30 થી 35 ડિગ્રીની આસપાસ તાપમાન ચાલે છે। તો ગમે તેવું હોય તમે એકદમ માઇનસ ડિગ્રી છે ત્યાં આગળ, તો ગમે તેવો માણસ હોય તો શું કહેવાય એકતા યુવાનોને જોડાવા માટે તો મારું એવું જ અભિયાન છે કે એ લોકો જોડાવવું જોઈએ। સારામાં સારી તક છે। આર્મી દેશની સેવા સુરક્ષા કરવા માટેનું છે। તો બુધવારે રાત્રે જામનગર